हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईनु मारी चेनल मुन्नाजी किचन में। आज हूँ लईने आवीशुं आ दाबेलीनी रेसिपी। सारी लागे तो सब्सक्राइब करी लेजो। धाणा लीधा छे, जीरुं लीधुं छे, वरियाળી, तल, लविंग, तीखा, एलसी, तमालपत्र, तज, बादिया, टोपरू, झीणुं आपणे लीधुं छे। आ बधा मसाला ने आपणे શેકી લેવાના છે। એક પેન મૂકીશું, એમાં આપણે ધાણા એડ કરીશું, જીરું એડ કરીશું, વરિયાળી એડ કરીશું, તલ એડ કરીશું, તીખા, લવિંગ અને એલચી એડ કરીશું, તેજપત્તું, તજ, બાદિયા બધું આપણે મિક્સ કરી અને શેકી લેશું। થોડી વાર શેકાઈ જાય અને સુગંધ મળે આવવા આમાંથી એટલે આપણે ટોપરું એડ કરીશું। ટોપરાને પણ આપણે થોડુંક શેકી લેશું 1 મિનિટ જેવું। બધી વસ્તુ આપણી શેકાઈ ગઈ છે। એક ડીશમાં આપણે લઈ લેશું અને ઠરવા મૂકી દેશું। વસ્તુ આપણી ઠરી ગઈ છે। મિક્સર જારમાં હવે આપણે પીસી લેશું। ચટણી 1.5 ચમચી, 1 ચમચી સંસળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ने खांड 5 चमची, चपटी हळदर। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે આને પીસી લેશું। દરદરું પીસાઈ ગયું છે આપણું આ મસ્તીનો દરદરો પીસાણો છે દાબેલીનો આપણો મસાલો। 12 મહિના ચાલે તેવો એક વાસણ લેશું, એમાં આપણે મસાલો એડ કરીશું। તેલનું આપણે મોણ દેશું એટલે આ 12 મહિના સારો રહે। આ રીતે મોણ દેવાથી 12 મહિના મસાલો સારો રહેશે, લાંબા સમય સુધી મોણ દેવાઈ ગયું છે। હવે આપણે એક કાચની બરણીમાં ભરી લેશું। આ રીતે આપણે તૈયાર મસાલો કરી લઈએ એટલે ઝટપટ દાબેલી જ્યારે આપણે બનાવી ત્યારે બની જાય છે અને આ લાંબા સમય સુધી સારો રહેશે। 3 ચમચી મેં લઈ લીધો છે મસાલો। 2 ચમચી આંબલીનો પલ્પ એડ કરું છું। થોડુંક આપણે પાણી એડ કરીશું। એક આપણે પ્યોરી બનાવી લેશું। 1 મિનિટ આપણે આ રીતે હલાવીશું એટલે મસ્તીની આવી ઘાટી પ્યોરી તૈયાર થઈ જાય છે। કડાઈ મૂકી અને આપણે એમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું। હવે આપણે જે પ્યોરી તૈયાર કરી તે એડ કરીશું મસાલાની। પાણી આપણે એડ કર્યું છે। આ રીતે આપણે પકવી લેશું જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી। આપણું તેલ છૂટું મળ્યું છે પડવા। હવે આપણે બટેટાનો સૂંદો એડ કરીશું। 500 ગ્રામ જેવો આપણે બટેટાનો સૂંદો લીધો છે, એને આપણે મિક્સ કરી દઈશું। દાબેલીનો માવો આપણે જે હોય એ થોડોક ઢીલો હોય છે એટલે આપણે આમાં પાણી થોડુંક એડ કરીશું। 1 વાટકી પાણી એડ કરીશું। એને આપણું સરખું મિક્સ કરી લેશું। આ રીતે બધી ગાંઠોને આપણે ભાંગી નાખવાની છે બટેટાની। મસ્તીનું આ રીતે આપણે મેશ કરતો જવાનું। બધી ગાંઠો આપણે આ રીતે ભાંગી લીધી છે। તૈયાર છે આપણો દાબેલીનો મસાલો।
એક વાસણમાં લઈશું. ઉપરથી ટોપરું એડ કરીશું. ડુંગળી પણ આપણે ઉપરથી જ એડ કરીશું. તૂટી ફૂટી એડ કરીશું. અનાજના દાણા પણ આમાં એડ કરાય. મસાલા વાળી આપણે સિંગ એડ કરીશું, જે દાબેલીની આવે એ છે. ઉપરથી આપણે સેવ એડ કરીશું. નાયલોન સેવ છે. ઉપરથી આપણે ધાણા એડ કરીશું, જે દાબેલીની આવે એ જ નાયલોન સેવ લીધી છે. તૈયાર છે આપણો આ દાબેલીનો મસાલો. હવે આપણે દાબેલી ભરીશું. ખાટી મીઠી આપણે ચટણી બનાવી છે એ આપણે એડ કરીશું. આ રીતે આપણે મસાલો ભરી લેશું. સિંગ મસાલા વાળી એડ કરીશું. ચપટી સેવ આપણે એડ કરીશું. ડુંગળી એડ કરીશું. એક લેયર આપણે ચટણીની કરીશું. બીજી લેયર આપણે મસાલાની કરીશું. આ રીતે આપણે મસ્તીનું દબાવી અને પેક કરી લેશું પાવ. આ રીતે આપણે પ્રેસ કરી લેશું બધા મસાલાને. આ રીતે હું બધા પાવ ભરી લઉં છું. આ રીતે આપણે સેવ લગાવી લેશું. એક પેન મેં કે એમાં થોડું આપણે તેલ એડ કરી અને આપણે પાવ શેકી લેશું. આ રીતે બધી સાઈડ આપણે પલટાવીને પાવ શેકી લેવાના છે. બધી સાઈડ આ રીતે આપણે શેકી લેશું. શેકાઈ ગયું છે આપણું પાવ. સર્વ કરીશું ચટણી આરે ખાટી મીઠી અને ટેસ્ટી. આ સેન્ડવિચની રેસીપી સારી લાગી હોય તો નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આવા અવનવા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં. મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન. આજનો વિડીયો આયા જ પૂરો થાય છે. ટાટા, બાય બાય.